પાણીપુરી છે ને મસ્ત એકદમ બની છે, ટેસ્ટી. કાલે પણ આવી પાણીપુરી નથી, આજની પાણીપુરી કંઈક અલગ છે. થોડીક છે ને આજ તીખી પાણીપુરી રાખવી છે અને તીખી પાણીપુરી ખાવાની થોડીક છે ને મજા આવી જાય. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ છે ને સયુબેન છે ને એના મામાના ઘરેથી ને આવી ગયા છે અને હવે જવાના છે એ બાળ મંદિરે. બાળ મંદિરે છે ને હું શીખે છે એ આપણે એને પૂછવી. સયુબેન, મામાના ઘરેથી આવ્યા? તો હવે તમારે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે તારે? નિશાળે જવાનું છે. નિશાળે કે બાળ મંદિરે? નિશાળે. નિશાળે જવાનું છે. ઠે હું નિશાળે શીખો છો તમે? એકડા શીખવી છે. એકડા શીખો છો? બોલ તો એકડા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. તો ફાઇનલી મિત્રો છે ને સયુબેનને 25 સુધી એકડા આવડી ગયા છે અને આગળ આપણે એને એકડા શીખવાડવાના છે. તો ચાલો એને છે ને બાળ મંદિરે મૂકી આવી. તો આ સયુબેન છે ને બાળ મંદિરેથી વૈયા છે. હજી ટાઈમ થયો નથી પણ વૈયાવી છે એ કે મને પેટમાં દુખે છે. હે સયુ, પેટમાં દુખે? ક્યાં દુખે છે? પેટમાં દુખે છે. ઠે તો દવા લેવા જવું છે? તો શું કરશું? કાટી શું ખાતું તે? કાઈ ન ખાતું. તો એમને વેવ કરી તો કીધું હમણાં પેટમાં દુખે છે. તો કાઈ નથી ખાના પી. હમણાં કાંક કીધું હું ખાઈ થોડુંક ખાઈને આવી. એ સપનું કહેવાય. સપનું આવ્યું હતું? હા. તો ફાઇનલી મિત્રો સયુએ છે ને ઘણા બધા તોફાન કરી અને અંતે છે ને એ અહીંયા છે ને સૂઈ ગઈ છે. જુઓ તમે, એ હુએ ને એટલે આવી રીતે સૂઈ જાય છે. એને છે ને બધ ભરીને હોવા જોયું કે પપ્પાને અથવા મમ્મીને, પણ છે ને અત્યારે એમ એને હળવું ત્યાંથી ઊભો થઈ અને હું ઊભો થઈ ગયો છું. તો ફાઇનલી મિત્રો આપણે આગળ આવી ગયા છે ઘણા બધા પૈસા, પણ આ પૈસા છે ને યુટ્યુબના નથી કે મારા નથી, આ છે ને કોઈકની મહેનતના પૈસા છે. પણ આપણે આગળ અત્યારે આવ્યા છે એટલે આપણે છે ને બતાવી દીધા, પણ આ પૈસા છે ને આપણા છે નહીં. તો ફાઇનલી મિત્રો જેના પૈસા હતા ને એને આપણે છે ને આ પૈસાનો ઢગલો કરી અને જેના પૈસા હતા એને પૈસા દેવા માટે આપણે બેસી ગયા છીએ. તો હવનો હિસાબ કરીને આપણે એને પડીકા બાંધીને પૈસા દઈ દેવાના છે. તો જુઓ મિત્રો, આ છે ને આપણે એક જણાને પગાર કરી રહ્યા ને, કાં તો છે ને અહીંયા કણે આવી ગઈ છે પાણીપુરી. તો હવે છે ને આપણે પાણીપુરી ખાઈ લેવી, પછી છે ને આ કામ પૂરું કરવાનું છે. તો છે ને આપણે પહેલાં પાણીપુરી ખાઈ લઈએ. તો હવે છે ને આપણે પાણીપુરી ખાવાની છે. પાણીપુરી છે ને મસ્ત એકદમ બની છે, ટેસ્ટી. કાલે પણ આવી પાણીપુરી નથી, આજની પાણીપુરી કંઈક અલગ છે. થોડીક છે ને આજ તીખી પાણીપુરી રાખવી છે અને તીખી પાણીપુરી ખાવાની થોડીક છે ને મજા આવી જાય. આજ છે ને મસ્ત પાણીપુરી બની છે. તમે પણ જોશો ને એટલે તમને પણ છે ને ખાવાનું છે ને મન થઈ જાય ને એવી પાણીપુરી બની છે આજ. તે અત્યારે છે ને હું ધાબા ઉપર આવ્યો છું અને બિલકુલ છે ને દી આથમી ગયો છે અને એકદમ જોવો સંધ્યા ખીલી છે. જોવાની છે ને મજા આવે. આ બાજુ આપણે પર્વતનો નજારો જોવો, ઉપર છે ને પવન સકી મૂકી છે. આપણને મસ્ત લોકેશન છે એ જોવા મળે છે. અને અત્યારે છે ને હું આવી ગયો છું ધાબા ઉપર. જો સાંજના સમયે છે ને મસ્ત નજારો થઈ જાય છે, આપણને જોવાની છે ને એકદમ મજા આવી જાય. એટલે આપણે છે ને અત્યારે 5 મિનિટ છે ને ધાબા પર આવી ગયા છીએ. જો તમને આવા વિડીયો જોવાના ગમતા હોય તો મિત્રો આપણી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને શેર કરજો. હર હર મહાદેવ.